જસદણની નામાંકિત શૈક્ષણિક સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમર્સ સાયન્સ રાજકોટમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બીકોમ, બીસીએ તથા બીએના 100 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા 15 જેટલા સ્ટોલ બનાવી 35થી પણ વધારે વાનગીઓ પીરસવામાં આવી હતી, જેમાં ફ્રૂટ ચાટ, ચિપ્સ, ભેળ, બટાકા ભૂંગળા જેવી વિવિધ અંદાજિત 35થી પણ વધારે વાનગીઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાઈ હતી। આ ફૂડ ફેસ્ટિવલની થીમ બેક ટુ નેચર એટલે કે પ્રકૃતિ તરફ પાછા વળો એ હતી, જે અંતર્ગત વિદ્યાર્થીઓના સ્ટોલને વૃક્ષોની નીચે તથા બાજુમાં રાખવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓ કુદરત સાથે આત્મીયતા કેળવે અને તેના મહત્વને સમજે। આ ફૂડ ફેસ્ટિવલમાં 750થી પણ વધારે વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી। કોલેજ ડિરેક્ટર કમલેશભાઈ હિરપરા દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાથે જ રોહિતભાઈ મોલિયા તથા મનોહરસિંહ દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રેરિત કરાયા હતા। આ ફૂડ ફેસ્ટિવલ દ્વારા વિદ્યાર્થીઓને વ્યવસાયિક કુશળતા કેળવી, કેવી રીતે ગ્રાહકો સાથે વર્તન કરવું, કઈ રીતે સર્વિસ આપવી, કઈ રીતે વસ્તુની જાહેરાત કરવી જેવા વિવિધ ગુણો વિદ્યાર્થીઓમાં વિકસિત થાય તે શીખવવાનો પ્રયાસ કર્યો હતો। બધા જ સ્ટોલમાં હાઇજીનનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું। એનાઉન્સમેન્ટ ટીમ દ્વારા તમામ વિદ્યાર્થીઓને મનોરંજન પૂરું પાડી તેમની વસ્તુઓની જાહેરાત કરવામાં સહયોગ આપ્યો હતો। મારું નામ છે બાવળિયા ઝીલ। આજના ફૂડ એક્સપોમાં હું આપું છું ઇન્ટરવ્યુ, જેમાં આ ફૂડ એક્સપો છે આખો, જેમાં 15 જેટલા સ્ટોર રાખવામાં આવ્યા છે અને 35 જેટલી એમાં વાનગીઓ રાખવામાં આવી છે। એક સ્ટોલમાં 3 થી 4 વાનગી રાખવામાં આવી છે। એન્ડ અમારા ફૂડ એક્સપોનો મેઇન જે હેતુ છે એ સેવ ધ ટ્રીઝ માટેનો છે, જેમાં ટ્રીઝ બચાવો, પ્રકૃતિ તરફ પાછા વળો, નેચર ઉપર છે આખો। જેમાં આ હર એક સ્ટોલ છે એ એક ઝાડવાની નીચે રાખવામાં આવ્યો છે, કાં તો ઝાડવાની બાજુમાં રાખવામાં આવ્યો છે। આપણે જે છે ટ્રીઝનું જે મહત્વ સમજાવવાનું છે અને અમારા સ્ટુડન્ટ જે છે એ કોમ્યુનિકેશન સ્કિલ છે કેટલી નહીં એ બધું દેખાડવા માટેનું આજમાં ફૂડ એક્સપો રાખવામાં આવ્યો છે, જેમાં બહુ મહત્વ સમજાવવામાં આવે છે કે વાનગીઓ બધાનું સ્કિલ નક્કી કરવામાં આવે છે કે કેવું સ્કિલ હોય છે કે કેવું નહીં, અને મેઇન જે હેતુ છે એ પ્રકૃતિ તરફ પાછા વળવાનો હેતુ છે। થેન્ક યુ। હું એસપીએસ કોલેજમાં સ્ટડી કરું છું અને અમે આજે અહીંયા અમારે ફૂડ ફેસ્ટિવલ છે અને અમે આજે વફલ્સ બનાવી રહ્યા છીએ। એક ચોકલેટ વફલ્સ છે, કિટકેટ વફલ્સ છે અને 2 in 1 વફલ્સ છે અને આજે અમારું છે બહુ સારું થયું છે। થેન્ક યુ। આજના દિવસમાં એસપીએસ સંકુલ રાજકોટ દ્વારા ફૂડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું અને વાલી તરીકે જ્યારે અમને બધાને આમંત્રણ મળ્યું ત્યારે રૂબરૂ મુલાકાત આવ્યા। ખરેખર ખૂબ મજા આવે એવું આયોજન છે। સરકાર તરફથી વિદ્યાર્થીઓને જે છે જીવન ઉપયોગી જે કંઈ તાલીમ મળવી જોઈએ એવી એક તાલીમ આની અંદર આપવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને કેવી રીતે વ્યાપાર કરવો, કેવી રીતે માર્કેટિંગ કરવું, કેવી રીતે કોઈ પ્રોડક્ટ જે છે તૈયાર કરવી, આની તાલીમ સરસ મજાની મળી રહી છે અને બધા જ વિદ્યાર્થીઓ આનંદ સાથે આ કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે। 700 કરતા જ્યાદા વિદ્યાર્થીઓ અને 150-200 જેટલા વાલીઓ આજે આ કાર્યક્રમમાં આવ્યા અને અમને બધાને ખૂબ આનંદ થયો અને અમે ખરેખર એસપીએસ સંકુલની ટીમ, હિરપરા સાહેબ, કેવલભાઈ, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે વિદ્યાર્થીઓના વિકાસ માટે તે લોકો ખૂબ કાર્યરત છે। આભાર। આજ રોજ રાજકોટ મુકામે એસપીએસ સંકુલ દ્વારા જે ફૂડ જોઈનો કાર્યક્રમ રાખેલો હતો, એમાં અમે વાલી તરીકે આવ્યા હતા। નાસ્તાની બહુ સારી સગવડતા છે। અલગ અલગ વેરાયટી બનાવી છે, ભેળ, ભૂંગળા બટેટા, ચોકલેટ, ઘણી બધી વેરાયટી છે। છોકરા હજી થઈ ગયા, મારી છોકરી ભણે છે ધોરણમાં, પહેલો નંબર આવે છે। બધી રીતે સગવડતા સારી છે અને વાલી તરીકે મને બહુ સંતોષ થાય છે। મારી છોકરી ભણવામાં, ભણતર સાથે ગણતર ને બધી મજા કરવામાં મળે છે। આ ફૂડ જોઈનો કાર્યક્રમ બહુ સરસ રહ્યો। જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, રાજકોટ।